નમસ્તે વાલી મિત્રો અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણને બાળકોના વિકાસ અને તેમની શૈક્ષણિક પ્રગતિ વિશે થોડું મહત્વનું સમજવું. બાળકોનો પ્રગતિ અહેવાલ માત્ર ગુણો અથવા માર્ક્સ નથી, તે તો એક એવી પરિણામ યાત્રા છે જેમાં બાળકની મહેનત, શિસ્ત, શીખવાની ઝડપ, સામાજિક વર્તન અને આત્મવિશ્વાસ દરેક બાબતોનો સમાવેશ થાય છે. શાળામાં બાળકોને માત્ર લખવું વાંચવું નથી શીખવાતું, પણ વાટાઘાટ, ટીમવર્ક, સમસ્યા ઉકેલવાની કુશળતા, વિચારવાની રીત અને આત્મવિશ્વાસ જેવી જીવન કૌશલ્ય પણ વિકસાવવામાં આવે છે. એટલે જ શિક્ષક દ્વારા આપવામાં આવતો અહેવાલ બાળકની સર્વાંગી વૃદ્ધિ બતાવે છે. शाळेच्या वतीने जे पर्याय करायचे ते सर्व शाळेच्या वतीने आणि सर्वांकडून केले जातात. त्यामध्ये काही आमच्या पालकांचे दुर्लक्ष केल्यामुळे मुलं वितरित गोष्टीकडे फार लक्ष देतात. घरी शाळेमध्ये जे पर्याय करायचे तुम्ही करता जाईल सर, त्याबद्दल आम्हाला काही नाही. जे काही करायचं ते आम्हाला घरी लक्ष द्यायचं मुलांवर. तेवढं तर माझं एक म्हणणं आहे सर्व पालकांना की तुम्ही घरी त्यांच्याकडे थोडंफार 1 तास 2 तास लक्ष द्या. त्यामुळे जे शाळेत केलेलं असतं ते त्यांच्या बाकी टाईमामध्ये पण घरी करू शकतात. असं हे लक्ष द्यायचं काम पालकांचं. વાલી મિત્રો, કૃપા કરીને અહેવાલ જોતી વખતે બાળકની સારી બાબતો પર ધ્યાન આપો અને જ્યાં સુધારાની જરૂર છે ત્યાં પ્રોત્સાહન આપો. તુલના કરતાં પ્રશંસા વધુ અસરકારક બને છે. બાળકોને નાની નાની સિદ્ધિ માટે પણ ખૂબ સારું, તમે કરી શકે છે એવું કહો, કારણ કે વિશ્વાસ અને પ્રેમ જ બાળકની સૌથી મોટી શક્તિ છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, દરેક દિવસ નવી તક છે. થોડી મહેનત, થોડો સમય અને થોડો આત્મવિશ્વાસ તમને ચોક્કસ આગળ લઈ જશે. અંતમાં બાળકોની પ્રગતિ એ શાળા, વાલી અને વિદ્યાર્થી ત્રણેયના સહકારથી ઊભી થતી સુંદર યાત્રા છે. ચાલો આપણે બધા મળી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળી કાર્ય કરીએ. ધન્યવાદ.